हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुपर सहेलिया। हूँ છું પ્રીતિ પટેલ અને હું ઓલવેઝ હેલ્ધી રેસીપી લઈને આવું છું। તો 4-5 લીલા મરચાં લીધા છે અને 2 મુઠ્ઠી જેટલી મેથીની ભાજી લીધી છે। આજકાલ હું ખલબટ્ટાનો ઉપયોગ વધારે કરું છું, મિક્સી વાપરવાનું મેં છોડી દીધું છે। તો આ મરચાંને આપણે ખલમાં પીસી લઈશું। ફ્રેન્ડ્સ, ખલમાં પીસેલું આમાંય બહુ ટેસ્ટી લાગતું હોય છે। તો તમે જોઈ શકો છો કે મરચાંનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। તો હવે આપણે એમાં જ મેથીની ભાજી પીસી લઈશું। ફ્રેન્ડ્સ, આજકાલ હું પીસેલાનો વધારે ઉપયોગ કરું છું। તમે પાછળની 2-3 રેસીપી જોઈ હશે, તેમાં પણ મેં મેથીની ભાજી આ જ ખલમાં પીસી લીધી છે અને રેસીપી બનાવી છે। મટર પીસ્યા છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેથીની ભાજી સરસ પીસાઈ ગઈ છે। તો આપણે એને એક કન્ટેનરમાં કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ, આજે હું કોઈ રાઈસ આઇટમ નથી બનાવવા જઈ રહી। આજે હું એક પૌષ્ટિક હેલ્ધી ડિનર રેસીપી બનાવવા જઈ રહી છું। ખલને પણ આપણે ધોઈ લઈશું અને એનું પાણી વાડકીમાં લઈ લઈશું અને એનો ઉપયોગ કરી લઈશું। આ બાજુ આપણે એક તપેલી લઈશું અને તપેલીમાં આપણે 2 વાડકી બેસન લઈશું અને બેસનમાં આપણે વાટેલા મરચાં અને મેથી બધું મિક્સ કરી લઈશું। સાથે આપણે થોડી ઝીણી સમારેલી મેથી પણ નાખીશું। તો ફ્રેન્ડ્સ, અમે 2 જણ છીએ એટલે મેં 2 વાડકી બેસનનો ઉપયોગ કર્યો છે। તમે ઘરમાં મેમ્બર્સ જે હોય એ પ્રમાણે બેસન લેજો। તો મેથીની ભાજી કચરેલી અને ઝીણી કાપેલી આપણે એડ કરી દીધી છે અને સરસ આપણે એને હવે બ્લેન્ડ કરી લઈશું। થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એને આ રીતે મિક્સ કરતા જઈશું। એ જ રીતે પાછું થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરતા જઈશું। તો ફ્રેન્ડ્સ, ગાંઠા ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે જ ધીરે ધીરે પાણી એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે થોડું થોડું પાણી એડ કરતાં કરતાં મેં સરસ બધું મિક્સ કરી લીધું છે અને સરસ કન્સિસ્ટન્સીવાળું આપણું બેટર રેડી થયું છે। તો બસ બેટર આપણું રેડી છે। તો એમાં મેં એડ કરી છે ચમચી ભરી અને લસણની પેસ્ટ, અડધી ચમચી હળદર, 1 ચમચી ભરીને અજમો, સ્વાદ પ્રમાણે મીઠું અને બધું સરસ આપણે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, લાલ મરચું આમાં નાખવાનું નથી। આગળ તમે જુઓ કે આપણે બીજું શું નાખતા જઈએ છીએ। તો ફ્રેન્ડ્સ, આ એક નવી ટાઈપની જૂની રેસીપી બનવાની છે। તો બસ બધું મિક્સ કરીને આપણું કન્સિસ્ટન્સી પરફેક્ટવાળું બેટર બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે ગેસ ઉપર એક તવો મૂકીશું। તવાને થોડું ગ્રીસિંગ કરવું હોય તો કરજો, મારા તવાને બહુ જરૂર પડતી નથી। તો હવે આપણે એ બેટર રેડી કર્યું છે એ તવા ઉપર સ્પ્રેડ કરીશું। તો ફ્રેન્ડ્સ, ઢોસાની જેમ તો આપણે નથી નાખવાનું, બસ આ રીતે છૂટું જ નાખવાનું છે અને હલકે હાથે જેટલું સ્પ્રેડ થાય એટલું કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું બેસનનું જે ગોળ છે એ સરસ સ્પ્રેડ થઈ ગયું છે। તો હવે આપણે એની ઉપર એડ કરીશું થોડું લાલ મરચું। હા ફ્રેન્ડ્સ, આ કાશ્મીરી લાલ મરચું છે ને આ ઉપરથી નાખવાથી ટેસ્ટ ખૂબ સરસ લાગે છે। અને સાથે તમે જોઈ શકો છો કે હું સ્વીટ કોર્નના કોર્ન્સ એડ કરું છું। તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં જે પૂડા છે એને વધારે હેલ્ધી, વધારે ડેકોરેટિવ અને વધારે ટેસ્ટી બનાવવાની કોશિશ કરી છે। છોકરાઓને બી ખૂબ એટ્રેક્શન લાગે આ રીતે તમે બનાવીને આપો તો ફટફટ બધું ખાઈ જશે। અને સ્વીટ કોર્ન થોડા સ્વીટ હોય છે, તેથી આ પૂડા બહુ સરસ લાગે છે। બીજો પૂડો આપણે કઈ રીતે બનાવીએ છીએ તે બી જોતા રહેજો, એમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ નાખવાના છે। તો તમે જોઈ શકો છો કે પૂડો આપણો એક બાજુથી શેકાઈ ગયો છે। આ રીતે મેં કોર્ન્સ દબાઈ દીધા છે, જેથી આપણે ફેરવીએ ત્યારે તે નીકળી ના જાય। તો જ્યારે લીલું લીલું બેસન આપણે નાખીએ અને ઉપર કોર્ન નાખીએ ત્યારે દબાવી દેવાના છે। તો બસ પૂડાને આપણે ધીરે ધીરે ચારે બાજુથી ઉખાડીશું અને એને પલટાઈ દઈશું। તો પલટાયા પછી પણ આપણે આ રીતે થોડું એનું ઉપરથી ઠપઠપાઈ દેવાનું છે, જેથી કોર્ન્સ નીકળે નહીં। અને ફરી તમે અડધી-પોણી ચમચી જેટલું તેલ એડ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, હું તેલ ઓછું વાપરું છું એટલે હું આ જ રીતે ઓછા તેલમાં શેકું છું। તો બસ બીજી બાજુ પણ પૂડો શેકાઈ ગયો છે, ચાલો આપણે એને પલટાવી લઈએ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કોર્ન્સ બધા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને સરસ ચોટેલા રહ્યા છે। તો ચાલો આપણે એને પ્લેટમાં લઈ લઈએ અને ગરમ ગરમ સર્વ કરીએ। તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે છોકરાઓને પૂડો આપશો તો દેખાવમાં પણ સરસ છે અને ખાવામાં પણ એમને
ભાવશે અને હેલ્ધી પણ છે. તો મેં સર્વ કર્યું છે દહીં સાથે. તો તમે એની સાથે છુંદો કે કોઈ ચટણી, કોઠાની ચટણી, લીલી ચટણી કંઈ પણ સર્વ કરી શકો છો. તો ચાલો બીજો પુડલો આપણે કઈ રીતે બનાવીએ છીએ તે પણ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો પૂડો મેં સરસ સ્પ્રેડ તવા ઉપર કરી દીધો છે. મેં આ દેશી તવો લીધો છે, કોઈ નોનસ્ટિક કે બીજો કોઈ તવો વાપર્યો નથી. તો બસ સ્પ્રેડ કર્યા પછી આપણે લાલ મરચું આ રીતે સ્પ્રેડ કરીશું, કાશ્મીરી લાલ મરચું. અને આની ઉપર આપણે નાખવાના છે કાચા પાપડનો ભૂક્કો. તો બસ આ રીતે મેં કાચા પાપડનો ભૂક્કો કરી લીધો છે અને આ રીતે સ્પ્રેડ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે જુદા જુદા ઇન્ગ્રીડિયન્ટ્સથી કોઈ પણ આઈટમ બનાવશો તો એ કંઈક ડિફરન્ટ લાગશે અને છોકરાઓને ખાવાનું પણ ગમશે. તો પાપડ નાખ્યા પછી થોડું તેલ નાખી અને આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શેકી લઈશું. ઉપરથી પાપડને આપણે તબેતાથી થોડો પેટ કરી દઈશું એટલે પાપડના કટકા બધા અંદર સેટ થઈ જાય. અને હવે આપણે તબેતાની મદદથી એને ઉથલાઈશું એટલે કે પલટી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ સિવાય તમે બીજા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો પુડલામાં ઉપયોગ કરી શકો તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. તો પૂડો આપણો સરસ ઉખડી ગયો છે, તો આપણે એને ચાલો ફેરવી દઈએ અને થોડું તેલ પાડી અને બીજી બાજુ પણ આપણે એને શેકી લઈએ. તો ફ્રેન્ડ્સ, આજે મેં આ સ્વીટકોર્ન પુડલો અને પાપડ પુડલો બનાવ્યા છે. તમને આ બંનેમાંથી કયો પુડલો વધારે પસંદ આવ્યો તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. તો તમે જોઈ શકો છો કે પાપડ પણ સરસ તવા ઉપર શેકાઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે એને હવે પ્લેટમાં લઈ લઈએ અને ગરમ ગરમ સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમને આ બે ટાઈપના પુડલાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો. મેં એને સર્વ કર્યું છે દહીં સાથે. તો ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ સુપર સહેલિયા. ફરીથી નવી વિડીયોમાં નવી સહેલી સાથે મળીશું. ગુડ બાય, કીપ સબસ્ક્રાઇબિંગ.